નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના માર્ચ 2026ના પેપરના વિભાગ સીનું સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે વિભાગ એ અને બીનું સોલ્યુશન જોવા માગતા હોય તો તેનો વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ પર મૂકેલો જ છે, બરાબર. તો અહીં આપણે 38થી 46 સુધીના સી વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન દેખીએ. અહીં વિભાગ સીમાં દરેક પ્રશ્નના તમે 6 મુદ્દા લખો તો યોગ્ય જવાબ ગણવામાં આવતા હોય છે, બરાબર. પહેલો પ્રશ્ન છે, લોથલ વિશે ટૂંક નોંધ લખો. તો તેના જવાબમાં દેખીએ તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું એક પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર છે. તે હડપ્પા સંસ્કૃતિનું એક સમૃદ્ધ અને અદ્યતન સગવડો ધરાવતું આંતરરાષ્ટ્રીય વેપારી બંદર હતું. લોથલમાંથી ઈંટોનું બનેલું એક વિશાળ માળખું મળી આવ્યું છે, જેને ગોદી એટલે કે ડોકયાર્ડ કહેવામાં આવે છે. અહીં વહાણો લોંગરીને માલ સામાન ચડાવવા ઉતારવામાં આવતો હતો, એટલે કે ત્યાં વહાણો રોકાતા હશે, ત્યાં સામાન ખાલી કરવામાં આવતો હશે અને અહીંયાથી માલ ત્યાં ચડાવવામાં આવતો હશે, બરાબર. તો લોથલનું નગર આયોજન ખૂબ જ વ્યવસ્થિત હતું. તેમાં ભીંતો, મકાનો અને રસ્તાઓ પૂરના રક્ષણ માટે ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા, બરાબર. એટલે કે પ્લિન્થનું નિર્માણ કરવામાં આવતું હતું, બરાબર. અહીંથી મણકા બનાવવાની ફેક્ટરી, ભઠ્ઠી, તુલમાપના તાજવા, કાટલા અને વિવિધ મુદ્રાઓ મળી આવી છે, જે તેના ધમધમતા વેપારને સાક્ષી પૂરે છે. લોથલ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં ભારતનો દરિયાઈ વેપાર ખૂબ જ સમૃદ્ધ હતો અને તે સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું, બરાબર. તો આ પ્રમાણે તમે લોથલ વિશે લખશો, બરાબર મિત્રો. હવે પ્રશ્ન 39 દેખીએ. એમાં લખ્યું છે કે ગુજરાતની સ્થાપત્ય કલાના મંદિરો અને ગુજરાતની વાવો વિશે માહિતી આપો. તો પહેલાં આપણે મંદિરો વિશે જોઈએ. તો ગુજરાતમાં વિવિધ કાળ દરમિયાન અદ્ભુત મંદિરોનું નિર્માણ થયું છે, જેમાં સૂર્ય મંદિર જે મોઢેરામાં આવ્યું છે, સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર અને અંબાજીનું મંદિર મુખ્ય છે. સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયેલા આ મંદિરનું ગર્ભગૃહ એ રીતે રચાયું છે કે સૂર્યનું પ્રથમ કિરણ સીધું મૂર્તિ પર પડે તેનું નૃત્ય મંડળ અને બહારનો કુંડ સ્થાપત્યની દ્રષ્ટિએ બેજોડ છે. મિત્રો, આ વિધાનમાં મારે થોડી ભૂલ થઈ ગઈ છે. અહીંયા સૂર્ય મંદિર એવું મારે લખવું જોઈતું હતું, બરાબર, પરંતુ આ સૂર્ય મંદિરની જ વાત કરી છે, બરાબર ને. ત્રીજો મુદ્દો છે, જેમાં ગિરનાર અને પાલીતાણાના જૈન મંદિરો પણ તેમના નકશીકામ અને શિલ્પ કળા માટે વિશ્વભરમાં જાણીતા બન્યા છે. પછીનો મુદ્દો છે, ગુજરાતની વાવો. વાવ એટલે પગથિયાવાળો કૂવો, જેમાં પાણી સુધી પહોંચવા માટે 1, 2, 3 કે 4 મુખ અને 3, 6, 9 કે 12 ફૂટ મંજિલા હોય છે, બરાબર. સોલંકી વંશના રાણી ઉદયમતીએ આ 7 માળની વાવ બંધાવી હતી, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાતમાં અડાલજની વાવ એટલે કે ગાંધીનગર આવી છે, તે દાદા હરીની વાવ અમદાવાદમાં આવી છે, અને ઉપરકોટની વાવ જે જૂનાગઢમાં આવી છે, તે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. પછીનો પ્રશ્ન છે, પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? એ વિદ્યાપીઠનું વર્ણન કરો. તો મિત્રો, આ બંને આચાર્યો વલ્લભી વિદ્યાપીઠના હતા, એથી આપણે વલ્લભી વિદ્યાપીઠ વિશે લખવું પડશે. તો આ વિદ્યાપીઠ ગુજરાતના ભાવનગર પાસે આવેલા પ્રાચીન વલ્લભીપુર એટલે કે જે મૈત્રક રાજાઓની રાજધાની હતી તે ખાતે આવેલી હતી. ઈસવીસનના 7મા સૈકામાં વલ્લભી હીનયાન પંથના બૌદ્ધ ધર્મનું એટલે કે શિક્ષણ આપતું ભારતનું એક મોટું અને પ્રખ્યાત કેન્દ્ર હતું. ચીની પ્રવાસી ઇત્સિંગ અને યુઆન સ્વાંગે વલ્લભીની મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતા તેમજ શિક્ષણ પ્રણાલીના ભરપૂર વખાણ કર્યા હતા. અહીં માત્ર બૌદ્ધ ધર્મ જ નહીં, પરંતુ વેદાંત, ન્યાયશાસ્ત્ર, ચિકિત્સા અને વ્યાકરણ જેવા વિવિધ વિષયોનું ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું હતું. વલ્લભીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડતી હતી
અને આચાર્યો સમક્ષ શાસ્ત્રાર્થ એટલે કે ચર્ચા કરીને પોતાની યોગ્યતા સાબિત કરવી પડતી હતી. મૈત્રક વંશના રાજાઓ અને તેઓના શ્રીમંત નાગરિકો મહાજનો આ વિદ્યાપીઠને નિભાવવા માટે મોટું દાન આપતા હતા, જેના કારણે તે લાંબા સમય સુધી દેશ વિદેશમાં પ્રખ્યાત રહી. બરાબર. હવે પ્રશ્ન 41 છે, જેમાં લખ્યું છે કે કાળી જમીન વિશે નોંધ લખો. તો જવાબમાં જોઈએ તો કાળી જમીનને રેગુર અથવા તો કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના લાવાના પથરાવાથી થયો છે. ભારતમાં તે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગોમાં જોવા મળે છે. ગુજરાતમાં ભરૂચ, સુરત, વડોદરા અને તાપી જિલ્લામાં આ જમીન આવેલી છે. આ જમીનમાં લેહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે, જે તેને ફળદ્રુપ બનાવે છે. એટલે કે કાળી જમીન વધુ ફળદ્રુપ હોય છે. બરાબર. કાળી જમીનની ભેજ સંગ્રહણ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. જ્યારે ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં મોટી તિરાડો કે ફાડો પડી જતી હોય છે, જે ઉનાળા દરમિયાન દેખી શકાય. આ જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસ ઉપરાંત આ જમીનમાં અડદ, મગ જેવા કઠોળ, જુવાર, ઘઉં, અળસી, મગફળી અને તમાકુ જેવા પણ પાકો ખૂબ સારા પ્રમાણમાં લેવામાં આવે છે. બરાબર. હવેનો પ્રશ્ન છે 42 નંબરમાં. એમાં પૂછ્યું છે કે જમીનનું ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો પહેલાં તેની વ્યાખ્યા લખી છે, પછી તેને અટકાવવાના ઉપાયો લખ્યા છે. બરાબર. તો વ્યાખ્યામાં જોઈએ તો ગતિશીલ હવા એટલે કે પવન અને વહેતા પાણી દ્વારા જમીનના ઉપલા કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ઘસડાઈ જવું, તે પ્રક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. તેને અટકાવવાના ઉપાય જોઈએ તો જમીન પર થતા પશુચારણને નિયંત્રિત કરવું જોઈએ, જેથી વનસ્પતિઓનું આવરણ જળવાઈ રહે. બરાબર. પહાડી કે ઢોળાવાળા વિસ્તારમાં પગથિયા પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ, જેથી પાણીનો વેગ ઘટે અને જમીનનું ધોવાણ ઓછું થાય. બરાબર. પડતર અને નકામી જમીનો તેમજ નદીઓના કિનારે મોટા પાયે વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ માટીના કણોને પકડી રાખે છે. વહેતા પાણીના વેગને રોકવા માટે પાણીના વહેણના રસ્તે આડા બંધો અથવા ચેકડેમો બનાવવા જોઈએ. ખેતરમાં પાણીનો વેગ અટકાવવા માટે ક્ષિતિજ સમાંતર એટલે કે ઢોળાવાળી આડી ખેડ કરવી જોઈએ. બરાબર. જે જમીનનું ધોવાણ થઈ રહ્યું હોય તેમાં ફરી ફળદ્રુપતા લાવવા માટે સેન્દ્રિય ખાતરો ઉમેરવા જોઈએ. તેમાં તમે રસાયણ ખાતર પણ ઉમેરી શકો છો અને એમાં ખેતી કરી શકાય છે. બરાબર. પ્રશ્ન નંબર 43 દેખીએ. એમાં પૂછ્યું છે કે આર્થિક ઉદારીકરણ એટલે શું? તેના લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભ જણાવો. બરાબર. તો આર્થિક ઉદારીકરણની વ્યાખ્યા જોઈએ, પછી તેના લાભ જોઈએ, પછી તેના ગેરલાભ દેખીએ. વ્યાખ્યામાં આવશે સરકાર ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને આર્થિક ઉદારીકરણ કહે છે. તો ભારતે 1991માં આ નીતિ અપનાવી હતી. બરાબર. હવે તેના લાભો જોઈએ. આર્થિક ઉદારીકરણના લાભોમાં ખાનગી ક્ષેત્રની મુક્ત વિકાસની તક મળતા દેશના ઉત્પાદનમાં વધારો થયો છે. એટલે કે હવે આપણા દેશમાં ઉત્પાદિત થતો જે ભાગ છે એ હવે વિદેશોની અંદર પણ જાય છે અને વિદેશોથી ઉત્પન્ન થતી વસ્તુઓ આપણા દેશમાં પણ આવે છે. આ છે આર્થિક ઉદારીકરણ. વિદેશી વેપારને પ્રોત્સાહન મળ્યું છે અને વિદેશી હૂંડિયામણની કમાણી પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાથી દેશની આંતરમાળખાકીય સગવડો વધી છે. તો એના સામે એના ગેરલાભ પણ છે. તો ગેરલાભ વિશે ચર્ચા કરીએ તો ખાનગીકરણ પર અંકુશ ઘટતા ઇજારાશાહીના વલણોમાં વધારો થયો છે. માત્ર ઉદ્યોગો પર ધ્યાન આપતા કૃષિ ક્ષેત્રે વિકાસમાં ભારત પાછળ રહી ગયો છે. એટલે કે લોકોનો કૃષિ પ્રત્યેનો જે ભાવ છે એ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. બરાબર. અમીરો અને ગરીબો વચ્ચે આવકની અસમાનતા વધી ગઈ છે. એટલે કે અમીરો વધુ અમીર થતા જાય છે અને ગરીબો ગરીબ વધુ થતા જાય છે. બરાબર. પ્રશ્ન નંબર 44 દેખીએ. એમાં પૂછ્યું છે કે એક ગ્રાહક તરીકે તમારી કઈ કઈ ફરજો છે તેના વિશે લખો. તો
અહીંયા ફરજોની લિસ્ટ આપી છે, આપણે વાંચીએ. ગ્રાહકે હંમેશા ISI, એકમાર્ક કે ISO જેવા પ્રમાણિત માર્કાવાળી ચીજ વસ્તુઓ જ ખરીદવી જોઈએ અને સોના ચાંદીની વસ્તુઓમાં હોલમાર્ક ચોક્કસ જોવો જોઈએ. કોઈપણ નાની કે મોટી ખરીદી કરતી વખતે વેપારી પાસેથી પાકું બિલ અને ગેરંટી કે વોરંટી કાર્ડ અચૂક લેવું જોઈએ અને તેમાં વેપારી સહી સિક્કો કરાવવો જોઈએ. વેપારીનો સહી સિક્કો હોય તેવી જ વસ્તુ આપણે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાતોથી અંજાઈ ગયા વગર વસ્તુની કિંમત, વજન, છાપેલી કિંમત તથા અંતિમ તારીખ વગેરે તપાસીને જ ખરીદવું જોઈએ. બરાબર. ખરીદી કરતી વખતે છેતરાયા હોવાની શંકા જણાય તો વેપારીને પ્રશ્ન પૂછી સાચી માહિતી મેળવવી અને ગ્રાહક તરીકે ખોટી બાંધછોડ ન કરવી જોઈએ. જો વસ્તુ ખામીયુક્ત નીકળે અને વેપારી સાંભળે નહીં તો ગ્રાહકે નુકસાનના નિવારણ માટે ગ્રાહક ફોરમ એટલે ગ્રાહક કોર્ટની જે વ્યવસ્થા કરી છે સરકારે, તેમાં લેખિત ફરિયાદ અચૂક આપવી જોઈએ, જેથી કરીને તમારા સાથે છેતરપિંડી થઈ છે તો બીજા ગ્રાહકો જોડે ના થાય. ગ્રાહકોએ પોતાના હકોના રક્ષણ માટે સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનોના સ્થાપવા જોઈએ અને અન્યાય સામે સામૂહિક અવાજ ઉઠાવવો જોઈએ. બરાબર. હવે પ્રશ્ન 45 છે કે ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો. ઉપર આપણે ગ્રાહકોની ફરજો દેખી. અહીંયા ગ્રાહકોનું શોષણ કઈ રીતે થતું હોય છે, કેમ થતું હોય છે, તેના કારણો શું છે એ જોઈએ. તો મોટાભાગના ગ્રાહકો અજ્ઞાન, નિરક્ષર, અસંગઠિત કે પોતાના હકો અને ફરજોથી અજાણ હોય છે, જે વેપારીઓને શોષણની તક આપે છે અને વેપારી લોકો તેમનું શોષણ કરી દે છે. બરાબર. બજારમાં ઉપલબ્ધ અસંખ્ય વસ્તુઓની સાચી ગુણવત્તા, કિંમત અને વપરાશની રીતો વિશે ગ્રાહક પાસે અપૂરતી કે સાચી માહિતી હોતી નથી. જ્યારે બજારમાં વસ્તુઓનો પૂરતો જથ્થો ન હોય ત્યારે વેપારીઓ સંગ્રહખોરી અને કાળાબજારી કરીને ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલે છે. જ્યારે બજારમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરનાર એક જ ઉત્પાદક કે વેપારી હોય ત્યારે મનસ્વી કિંમત અને હલકી ગુણવત્તા આપીને ગ્રાહકોનું શોષણ કરે છે. બરાબર. ટીવી, ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા પર આવતી લોભામણી અને ખોટી જાહેરાતો જોઈને ગ્રાહકો આકર્ષાય છે અને છેતરપિંડીના ભોગ બને છે. બરાબર. વજનમાં માપ તોલવાના સાધનોમાં ગેરરીતિથી ગ્રાહક સામાન્ય નજરે પકડી શકાતો નથી, જેથી ઓછો માલ આપીને પણ તે ગ્રાહકનું શોષણ કરતો હોય છે. તો આ બધા કારણો છે જેથી કરીને ગ્રાહકોનું શોષણ જોવા મળતું હોય છે. પ્રશ્ન 46 જે આ વિભાગ સી છે તેનો છેલ્લો પ્રશ્ન છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ મૂકેલ છે તે સમજાવો. તો મહિલાઓ આગળ આવે એટલે કે તેમને પ્રોત્સાહન મળે તેના માટે સરકારે ગુજરાત સરકારે કઈ કઈ યોજના મૂકી છે તેનું સમજાવવાની છે. પહેલી છે બેટી બચાવો, બેટી પઢાઓ અને વિદ્યાલક્ષ્મી બોન્ડ. તો આ યોજના અંતર્ગત સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં આવી છે. પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતી દીકરીને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. બીજી યોજના છે સરસ્વતી સાધના યોજના. કન્યાઓ શિક્ષણ અધવચ્ચેથી છોડી ન દે અને શાળાઓ સરળતાથી જઈ શકે તે માટે ધોરણ 9માં અભ્યાસ કરનારી જરૂરમંદ વિદ્યાર્થી કન્યાઓને મફત સાયકલ આપવામાં આવે છે. આ પ્રશ્ન તમે વિભાગ એમાં સાચા ખોટામાં જોઈ શકશો. બરાબર. તો ત્યાં વિધાન ખોટું આપ્યું છે, તેનો સાચો જવાબ આવતો હોય છે સરસ્વતી સાધના યોજના. બરાબર. જેમાં કન્યાઓને સાયકલ મળતી હોય છે. બરાબર. પછી યોજના છે મા ભીલડી કન્યા છાત્રાલય યોજના, જેમાં અંતરિયાળ અને પછાત વિસ્તારની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સરકારી ખર્ચે કન્યા છાત્રાલય એટલે કે હોસ્ટેલની સુવિધા અને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે, એટલે સ્કોલરશીપની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મિશન મંગલમ યોજના. તો આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓએ સખી મંડળો એટલે કે સ્વસહાય જૂથ SHG દ્વારા સંગઠિત કરી તેમની રોજગારી અને આર્થિક પગભર થવા માટે ક્રેડિટ કાર્ડ અથવા તો ક્રેડિટ લીકેજ અને તાલીમ આપવામાં આવે છે. પછીની યોજના છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના. પતિના અવસાન પછી નિરાધાર બનેલી મહિલાઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે
સરકાર દ્વારા દર મહિને નિયમિત આર્થિક પેન્શન એટલે કે દર મહિને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે, બરાબર. અને છઠ્ઠી આપણે યોજના જોઈએ તો મહિલા સુરક્ષા 181 અભયમ હેલ્પલાઇન. તો હિંસા કે મુશ્કેલીઓમાં મુકાયેલી મહિલાઓને ત્વરિત કાનૂની, તબીબી અને માનસિક કાઉન્સેલિંગની મદદ પૂરી પાડવા માટે સરકારે 24 કલાક કાર્યરત 181 અભયમ ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે, જેમાં કોઈપણ મહિલા 181 નંબર લગાવીને હેલ્પલાઇનથી તબીબી, કાનૂની કે માનસિક રીતે હેરાન થતી હોય તો સરકાર તેને મદદમાં કરવા માટે તૈયાર છે, તેનો તે લાભ લઈ શકે છે, બરાબર. તો મિત્રો, અહીંયા આપણે માર્ચ 2026ના સામાજિક વિજ્ઞાનના વિભાગ સી પૂરો થાય છે. ધન્યવાદ.